હેલો ફ્યુચર ડૉક્ટર્સ। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જો તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે કાઉન્સેલિંગ માટે કયા કયા પ્રકારની પ્રોસેસ હોય છે, કાઉન્સેલિંગ લગતી તમામ ડિટેલ્સ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જે બી વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા છે તો તેમને જણાવવાનું કે આ ચેનલ ઉપર તમને ગુજરાતમાં કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું લઈ જવું, કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું, કઈ રીતે પિન પરચેસ કરવું, તમામ પ્રકારની માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં આ ચેનલ ઉપર તમને મળી રહેશે। તો તમારે કોઈપણ પ્રકારનો પેઇડ કાઉન્સેલિંગની જરૂર પણ નહીં પડે। આ ચેનલ ઉપર તમને એકદમ તદ્દન ફ્રીમાં મળી રહેશે તમામ પ્રકારની નોલેજ। તો ચાલો આ વિડીયો શરૂ કરીએ। જે બી વિદ્યાર્થીઓને આ વર્ષે MBBS, BDS, હોમિયોપેથિક, આયુર્વેદિકમાં એડમિશન લેવું છે તો તેમને આ મુજબની પ્રોસેસ તો ફોલો કરવાની જ રહેશે। તો જે બી વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ લગતી માહિતી થોડી ઘણી પણ ખ્યાલ નથી તેમના માટે વિડીયો છે। ડિટેલ વિડીયો જ્યારે પણ કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે ત્યારે પણ ચેનલમાં આવતો રહેશે। તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિકના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાંથી મળવાનું છે। તો તમને ખબર જ હશે કે જે વિદ્યાર્થીઓ નીટ UG આપે છે, એટલે કે નીટ અંડર ગ્રેજ્યુએટની એક્ઝામ આપે છે, તેઓ જ આ મેડિકલ કોલેજના એડમિશન પ્રોસેસ માટે એલિજિબલ હોય છે। જો તમારે 12માં PCB હોય અને 12 સાયન્સ કરેલું હોય તો જ એલિજિબલ ગણાવો છો। અને મેરિટ અને ચોઇસ ફિલિંગ પરથી તમને કોલેજમાં કઈ કોલેજ મળશે તેના પરથી તમને ડિસાઇડ થશે। હજુ ગુજરાતમાં રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું નથી। હવે 1-2 દિવસમાં રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે। ત્યાર પછી તમારું ગુજરાતનું મેરિટ બહાર પડશે, ત્યાર પછી તમને ચોઇસ ફિલિંગનો વારો આવશે। તો અત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે તેના વિશે વાત કરીએ તો જો તમારે ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ આ મુજબના રહેવાના છે। સૌથી પહેલાં તો તમારો નીટનો સ્કોર કાર્ડ, એટલે કે જે તમારું નીટનું પરિણામ અથવા રિઝલ્ટ ગણો કે જે હમણાં 18 જુલાઈના રોજ આવેલું હતું તે, અને માર્કશીટ 10માની અને 12માની। પછી આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો રાખવા જરૂર પડશે। પછી કેટેગરી સર્ટિફિકેટ, જો જે બી વિદ્યાર્થીઓ EWS કેટેગરી EWSમાં આવતા હોય, SCમાં આવતા હોય, STમાં આવતા હોય તેમને આ બધા કેટેગરી સર્ટિફિકેટની જરૂર પડશે। હજુ તમારે નીટનું એડમિટ કાર્ડ, એટલે કે જે તમે લઈને એક્ઝામ દેવા ગયેલા હતા તે નીટ એડમિટ કાર્ડ, નીટના એડમિટ કાર્ડની જરૂર પડશે। નીટનો સ્કોર કાર્ડ, માર્કશીટ 10માની 12માની, તમારે પાસે આધાર કાર્ડ, ફોટો આઈડેન્ટિટી પ્રૂફ તરીકે પાસપોર્ટ સાઇઝ ફોટા, અને કેટેગરી સર્ટિફિકેટ, જે બી વિદ્યાર્થીઓ SC ST તેમાં આવતા હોય તે। હજુ તમારે જોશે લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ, જે બી હશે તે ચાલશે, TC, અને તમારે જોશે બર્થ સર્ટિફિકેટ। આટલા ડોક્યુમેન્ટ તમારે અત્યારે રેડી રાખવાના છે। હવે એડમિશન પ્રોસેસની વાત કરીએ કે જે તમારા માટે મેઇન છે। તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। હજુ ગુજરાતમાં રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું નથી। જ્યારે પણ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે એટલે તમને આ ચેનલ ઉપરથી નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી રહેશે કે ગુજરાતમાં રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે। તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન ચાલુ કરાવવાનું રહેશે। તો તેના માટે તમારે ACPUGMEC વેબસાઇટ નામ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે, એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જ્યારે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો પછી પિન પરચેસ કરવાનું રહેશે। એટલે તમારે ટોટલી 2 પ્રોસેસ કરવાની રહેશે। પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે ઉપર જણાવેલા હતા તે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને તમારે પિન પરચેસ કરવાનું રહેશે। 11,000 રૂપિયાનો તમારે પિન પરચેસ કરવાનો રહેશે। તો તમારે આ 2 પ્રોસેસ કરવાની રહેશે।
ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે. જેમ કે જો તમે રાજકોટમાં રહેતા હોય તો તમારે PDU મેડિકલ કોલેજ રાજકોટમાં આવેલી છે, ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું રહેશે. જે બી તમારે ગુજરાતમાં અથવા જે બી તમે જિલ્લામાં હો, તમારે જે બી મેડિકલ કોલેજ લાગુ પડતી હોય તે મુજબ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યાં ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે. તો તમારે ડોક્યુમેન્ટ સેન્ટર પર ચકાસવાના રહેશે. તો મેરિટ લિસ્ટ અને ચોઇસ ફિલિંગ ત્યાર પછી બહાર કરવાનું રહેશે. જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ત્યાર પછી તમારે મેરિટ લિસ્ટ બહાર આવશે, એટલે કે ગુજરાતનું મેરિટ બહાર આવશે. તે મુજબ તમારો ગુજરાતમાં ક્યાં રેન્ક છે, એટલે કે તમારો GR બહાર આવશે. GR પરથી તમને કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તેના વિશે માહિતી તમને મળી રહેશે. અને પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ચોઇસ ફિલિંગ એટલે કે તમે જે મેડિકલ કોલેજમાં પહેલાં જવા માંગો છો તેને પહેલે પ્રાયોરિટી આપવાની, ત્યાર પછી બીજી મેડિકલ કોલેજને પ્રાયોરિટી આપવાની. એ મુજબ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. જો તમે ચોઇસ ફિલિંગ કરો છો અને તે મુજબ તમને એડમિશન મળવાપાત્ર હશે તો તમને સીટ અલોટ થશે. સીટ અલોટ થાય અને ત્યાર પછી તમારું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. અને રિપોર્ટિંગ કરાવો એટલે તમને જે કોલેજમાં એડમિશન મળેલું હોય તેમાં તમને તમારી ફીસ બતાવેલી હશે. ફોર એક્ઝામ્પલ, જો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે તો તમારે ત્યાં 25,000 પર યરની ફીસ હોય છે, પરંતુ તમારે 25,000ના 50% એટલે કે 12,500 રૂપિયા તમારે ફીસ પે કરવાની રહેશે. તો તમારે 12,500 તેમાં જણાવેલી કોઈ પણ નજીકની HDFC બેંક હશે તેમાં તમારે જમા કરાવવાની રહેશે. ત્યાર પછી તમને સીટ અલોટ થઈ જશે અને તે ફી જમા કરેલી રિસિપ્ટ તમારે ફરીથી હેલ્પ સેન્ટર પર દર્શાવવાની રહેશે અને પછી તમને એડમિશન શ્યોર મળી રહેશે. તો જે બી વિદ્યાર્થીઓને જે રાઉન્ડને લગતી પ્રોસેસમાં કન્ફ્યુઝન છે તેના માટેની વાત કરું તો તમારે જો ચોઇસ ફિલિંગ અને સીટના પ્રકારની વાત કરીએ તો કોલેજના પ્રકાર ગુજરાતમાં ટોટલી તમને ખબર જ છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમસ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ, 3 પ્રકારની કોલેજ આવેલી હોય છે. અને જો કોર્સની પસંદગીની વાત કરીએ તો બધા જ કોર્સમાં એટલે કે MBBS, PDS, હોમિયોપેથિક, આયુર્વેદિક બધા જમાં સેમ પ્રકારની પ્રોસેસ હોય છે. કોઈ પણ ફિલ્ડમાં અલગ અલગ હોતી નથી. આ 4 ફિલ્ડમાં સેમ પ્રોસેસ હોય છે. કાઉન્સિલિંગના રાઉન્ડની વાત કરીએ, જો અહીં મેઇન વાત છે, જો તમને પહેલા રાઉન્ડમાં સીટ ફાળવણી થાય તો ફી ભરવી અને જરૂર જણાય તો તમે અપગ્રેડ પણ કરી શકો છો. જો તમને એડમિશન મળે પહેલા રાઉન્ડમાં અને તમને લાગે કે મને આ મેડિકલ કોલેજમાં હજુ નથી જોતું, મારે આનેથી સારી મેડિકલ કોલેજમાં મળી શકે તેમ છે, તો તમે ચેન્જ કરી શકો છો. બીજા રાઉન્ડમાં જ્યારે તમે નવી ચોઇસ ફિલિંગ કરો અને બાકી રહેલ ખાલી સીટમાં તમને ફ્રેશ સીટ મળે એટલે કે નવી સીટ મળે તો તમને ચેન્જ કરી શકો છો, ડોન્ટ વરી. પરંતુ જ્યારે ખાલી સીટ ભરાય અને મોકઅપ અને સ્ટે વેકન્સી રાઉન્ડ યોજવામાં આવે છે, જ્યારે પણ તમને જેટલી પણ સીટો ખાલી હોય છે તે મુજબ તમારે મોકઅપ રાઉન્ડ અને સ્ટે વેકન્સી રાઉન્ડ જોવા મળે છે. પહેલા અને બીજા રાઉન્ડ સુધી તમને ચોઇસ ફિલિંગ અને કાઉન્સેલિંગ કરવા દે છે. ત્યાર પછી તમારા નિયમો અલગ અલગ ચેન્જ થાય છે. જો તમને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળતું તો ચાલશે, જો એડમિશન મળે છે તો બી તમને ચાલશે, તમે ફરી ચેન્જ કરી શકો છો. પરંતુ જો બીજા રાઉન્ડમાં એડમિશન મળે છે અને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું હોય છે અને તમે ચેન્જ કરવા માગો છો બીજા રાઉન્ડમાં તો કરી શકો છો. પરંતુ બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળે છે અને તમે ત્યાં એડમિશન નથી લેતા તો તમારી ડિપોઝિટ 11,000 ભરેલી જપ્ત કરી લેવામાં આવે છે. એટલે કે તેઓ રિફંડ કરતા નથી. તેમાં 10,000 રિફંડેબલ હોય છે, તે રિફંડ કરતા નથી. એટલે કે તમે પહેલાં અને બીજા રાઉન્ડ સુધી જો તમને એડમિશન ના મળે તો તમે ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો છો. જો તમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું હોય તો અને તમે ત્યાં એડમિશન ના લો તો બી ચાલશે. બીજા રાઉન્ડમાં એડમિશન મળે તો બી તમે એડમિશન ના લો તો તમને કાઉન્સેલિંગમાંથી બહાર કરી દેવામાં આવશે. તો આ મુજબના તમારા નિયમો હોય છે. નિયમોને લગતો ડિટેલ વિડીયો તમને ચેનલ ઉપર મળશે ટૂંક જ સમયમાં, જ્યારે પણ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે ત્યારે.
તો મહત્ત્વના નિયમો અને સાવચેતીની વાત કરીએ તો જો આમાં સમય મર્યાદા, તમામ પ્રક્રિયા માટે નિર્ધારિત સમય મર્યાદા અને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એટલે કે તમારે રિપોર્ટિંગ જ્યાં સમય આપેલો હોય ત્યારે જ કરવાનું રહેશે. જેટલો સમય આપેલો જે તારીખે તમારે રિપોર્ટિંગ કરવાનું, બધા જ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. રિપોર્ટિંગ માટે સીટ મળ્યા બાદ કોલેજમાં સમયસર રૂબરૂ જઈને રિપોર્ટિંગ કરવાનું ફરજિયાત રહેશે. સામાન્ય ભૂલો, ખોટી ચોઈસ ફિલિંગ ના કરવી, દસ્તાવેજને ખોટવા કે ફી ભરવામાં મોડું ના કરવું. એટલે તમને ઘણી ચેનલ ઉપર ઘણા ખરા વિડીયો મળી રહેશે કે કઈ કોલેજમાં કેટલી ફીસ છે, તેના પર વિશે પણ વિડીયો મેં આ ચેનલ ઉપર મૂકેલા છે, તો જરૂરથી જોઈ લેજો. જો તમારે સરળ એડમિશન માટેની ખાસ ટીપો જોઈએ તો ચોઈસ ફિલિંગ કરતી વખતે પ્રોવિઝર યર કટ ઓફનું એટલે કે પ્રીવિયસ યરનું કટ ઓફ વિશ્લેષણ કરીને તમારે ચોઈસ ફિલિંગ કરવી. ખોટી ચોઈસ ફિલિંગ ના કરવી. જીપી વિદ્યાર્થીઓને ફોર એક્ઝામ્પલ 500 માર્ક છે આ વર્ષે અને તેઓ ઓપન કેટેગરી સ્ટુડન્ટ હોય અને તે બીજે મેડિકલ કોલેજ ચોઈસ ફિલિંગમાં નાખે તો તેમને શ્યોર એડમિશન મળવાનું જ નથી. તો તેઓ ખોટી ચોઈસ ફિલિંગ ના કરવી. તે પ્રકારની તમામ સ્કોર પ્રમાણે સરકારી અને સેલ્ફ ફાઇનાન્સનું યોગ્ય લિસ્ટ બનાવો. અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો હેલ્પ સેન્ટર પર કોલ કરો. હેલ્પ સેન્ટરનો તમને નંબર આપી દઈશ, તો તેમાં પણ કોલ કરવો. તો હજુ પણ તમને આ ચેનલ ઉપરથી ડિટેલ વિડીયો મળી રહેશે. આ તો હજી તમને ફક્ત થોડું ઘણું નોલેજ માટે આ વિડીયો બનાવેલો છે. તમને આ ચેનલ ઉપરથી ગુજરાતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, પિન પરચેસ કઈ રીતે કરવો, તમને બધા જ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. અને આ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.